આ વર્ષે અમે 10 વીઘાના અજમા વાવેલા અને અજમા પણ બહુ પુષ્કળ સારા હતા, પણ દિવાળી પર કમોસમી વરસાદના કારણે અમારા અજમા થોડાક ખરાબ થઈ ગયા. તોય પણ અમે ખેડૂતે હિંમત ન હારી અને સાફ સફાઈ કરીને અમારો મૂળ યાર્ડ અમરેલીમાં છે, તો ત્યાં લઈ ગયા તો લેવાવાળા દલાલ ખેડૂતો માટે લેતા નહીં માલ. તો પછી અમે ખેડૂતોને પૂછ્યું કે ભાઈ અજમા માટે માર્કેટ કયું એમ. તો બધા લોકોએ મને સલાહ આપી કે જામનગર ગુજરાતનું મેન આપા યાર્ડ છે, એ અજમા માટેનું મેન છે. અને આજુબાજુના અમારા 100-150 કિલોમીટરમાં કોઈ જગ્યાએ અજમા કોઈ પરચેઝ નથી કરતું, તો અમારી મજબૂરીના કારણે અમારે અહીં જામનગર લઈને આવવું પડ્યું છે. અને અમે અહીં આવ્યા તો પછી એ લોકોની જે રિક્વાયરમેન્ટ હતી સાફ સફાઈ કરી દીધા અને આટલા માર્કેટની હરાજીમાં મૂક્યા છે. પણ સંતોષકારક ભાવ મળે એવી હું તમને પ્રાર્થના કરું છું કે અમને સંતોષકારક ભાવ મળવા જોઈએ, ખેડૂત રાજી થવા જોઈએ. અતુલભાઈ વઘાસિયા, ગામ સિલાણા, અમરેલી જિલ્લો. અમે અજમા લઈને અહીંયા આવ્યા છીએ. અત્યારે અમારે એ બાજુ કે અજમાનું પીતું નથી એવું, એટલે અમારે જામનગર આપા એ બાજુ અજમા લઈને આવવું પડે છે. અને અહીંયા અમને સારા ભાવ મળે છે. 2000થી 5,500 સુધી સારા અજમા હોય તો જાય છે અહીંયા. તમે કેટલું લઈને આવ્યા છો? અત્યારથી હું 50થી 60 મણ જેવા અજમા લઈને આવ્યો છું. બીજે ક્યાંય અજમા ન દેવાનું કારણ? ત્યાં ક્યાંય અમારે બજાર જ નથી એવી. ત્યાં બહુ સસ્તા માગે છે, 1500 માં 1600 માં. જામનગરના આપા માર્કેટિંગ યાર્ડમાં નવા અજમાની આવકો શરૂ થઈ ગયેલ છે અને હાલમાં રોજની 1500થી 2000 ગુણી જેટલો અજમો નવો જામનગર યાર્ડમાં આવી રહ્યો છે. અને આ જે અજમો આવી રહ્યો છે તે જામનગર જિલ્લા ઉપરાંત મોરબી જિલ્લો, ભાવનગર જિલ્લો અને અમરેલી જિલ્લામાંથી પણ ખેડૂતો અજમો લઈ અને જામનગર આવે છે, કેમ કે અજમાનું મેઇન હબ ગુજરાતભરનું જામનગર છે અને અજમાના ભાવો પણ જામનગર યાર્ડમાંથી નક્કી થતા હોય છે. અને હાલમાં 20 કિલોનો હરાજીમાં ભાવ 1500થી લઈ અને ઊંચામાં 6200 સુધીના ખેડૂતોને મળી રહ્યા છે. ગત વર્ષની સરખામણીએ ઊંચા ભાવો સારા છે, વધારે છે આ વર્ષે, કેમ કે સારા માલની અછત છે. વરસાદને માવઠાને કારણે અજમાના અનુકૂળ વરસાદ ન થયેલો હોવાના કારણે સારી ક્વોલિટીનો અજમો ઓછો આવી રહ્યો છે. તેના કારણે અજમાના ભાવો હાલમાં ઊંચા ચાલી રહ્યા છે ગત વર્ષની સરખામણીએ.